टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં સતત વધી રહ્યો છે ઠંડીનો ચમકારો અને 12 શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। આ તરફ 11.8 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, તો આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે। ગુજરાતના ઠંડા શહેરો પર પણ નજર કરી લઈએ કયા પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે ગાંધીનગર શહેરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે ગુજરાતના આ ઠંડા શહેરો, જેમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ ભુજમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ડીસામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન, ત્યારે વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ પણ આગામી સમયમાં જે લઘુત્તમ તાપમાન છે તેમાં વધારો થશે અને ઠંડીનું પ્રમાણ વધશે, તો રાજકોટમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ નલિયા પર જો નજર કરીએ તો નલિયામાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો ગુજરાતના આ તમામ ઠંડા શહેરો, જેમાં નલિયામાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદ શહેરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે હજુ પણ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે 12 શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। 11.8 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, રાજ્યમાં જે પ્રમાણે વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? જી કોમલ, વાત કરવામાં આવે તો નલિયામાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી જે છે તે પડે છે, પરંતુ નલિયાથી પણ વધારે ઠંડી હવે ગાંધીનગરમાં નોંધાઈ છે। ગાંધીનગરનું તાપમાન જે છે તે 11 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ ઠંડી જે છે તે વધવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો ઠંડીના ચમકારાના કારણે લોકો જે છે તે વધારે જે છે તે ગાર્ડનમાં આવી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે અને વોકિંગ જે છે કરી રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો બતાવશું આપશે। અમદાવાદના જે સિંધુ ભવન રોડ ઉપર આવેલો જે ગોટીલા ગાર્ડન છે, ત્યાં વહેલી સવારથી જ વોકર જે છે તે આવે છે, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જે છે તેઓ કરતા હોય છે અને ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસ જે છે તે કરતા હોય છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન જે છે તે 16 ડિગ્રી જે છે નોંધાયું હતું અને ગાંધીનગરનું તાપમાન જે છે તે 11.8 ડિગ્રી જેટલું નોંધાયું છે। એટલે રાજ્યનું સૌથી ઠંડુ શહેર જે છે તે હવે નલિયા નહીં પરંતુ ગાંધીનગર જે છે તે રહેવા પામ્યું છે અને આગામી દિવસોમાં ઠંડી જે છે તે વધુ વકરવાની સ્થિતિ છે। ખાસ કરીને હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી બરફવર્ષા જે છે શરૂ થઈ ચૂકી છે અને ઉત્તર દિશામાં તરફથી પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેના જ કારણે હવે રાજ્યમાં ઠંડી જે છે તે વધી રહી છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં જે વોકર જે છે તે ગાર્ડનમાં આવી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોકિંગ કરી રહ્યા છે અને ક્યાંક ઠંડીથી રાહત મેળવવાના જે છે તે પ્રયાસો કરી રહ્યા છે। હજુ પણ ઠંડીની શરૂઆત જે છે તે થઈ છે અને આગામી દિવસોમાં જે છે તે ઠંડી વકરશે। મિત્રો જે છે તે લોકો આવતા હોય છે અને એક્સરસાઇઝ જે છે કરતા હોય છે, વોકિંગ કરતા હોય છે। અંકલ, શું લાગે ઠંડી જે તે પડી રહી છે, શું કહેશો? હજુ તો સ્ટાર્ટિંગ છે અને સારી પડશે એવું લાગે છે આ વખતે। કઈ રીતે રાહત મેળવો ઠંડીથી? ઠંડીથી અત્યારે તો નોર્મલ છે, પણ રાહત આપણે લઈ શકાય, જેમ કે સ્વેટર પહેરી શકાય કે ટોપી પહેરી શકાય। મજા આવે ચાલવાની સવાર? એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ એનર્જેટિક તમારી સવાર થઈ જાય સવારે જો વોકિંગ કરો તો।
તો એનર્જેટિક સવાર આ સમગ્ર દિવસ જે છે એનર્જીથી ભરપૂર જે છે તે રહેતો હોય છે અને એક નહીં અનેક લોકો જે છે તે વહેલી સવારે ગાર્ડનમાં આવતા હોય છે અને વોકિંગ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસ જે છે તે કરતા હોય છે. એટલે ફૂલ ગુલાબી ઠંડી જે છે તે રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં જે છે ઠંડી વધુ પડશે અને ક્યાંક ને ક્યાંક લોકો ઠંડીથી બચવા માટે અનેક જે છે પ્રકારના જ્યુસ પીતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે, યોગાઓ કરતા હોય છે અને ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરતા હોય છે. જી આશુતોષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.